અને હવે વાત કરીએ ઇઝરાયલના યુદ્ધ વિશે। આમ તો ઇઝરાયલને ડિફેન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ શું આપને ખ્યાલ છે કે આ ઇઝરાયલ હવે સુરતના એક યુવકની કંપની પાસેથી કામકાજી ડ્રોન ખરીદવાની છે? જી હા, સુરતના યુવકની કંપનીના ડ્રોન ઇઝરાયલની કંપની ખરીદી રહી છે અને આ માટે મોટો ઓર્ડર પણ આપી દીધો છે। જુઓ કેટલું ખાસ છે આ ડ્રોન અને કઈ રીતે તેને તૈયાર કરાયું છે। સુરતના યુવકે કરી કમાલ। યુવકની કંપનીના સુરતી ડ્રોન ઇઝરાયલની કંપની ખરીદશે। કામાકાઝી નામના ડ્રોનનો ખાસ એમઓયુ। આમ તો ઇઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ વિદેશમાં આધુનિક મનાય છે। વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતા હોય છે, પરંતુ હવે ઇઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારત અને તેમાં પણ ગુજરાતના સુરતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે। વાત એમ છે કે સુરતના અર્થ ચૌધરી નામના યુવકની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામાકાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયલની એક કંપની ખરીદી રહી છે। આમ તો આ બાબત ન માત્ર સુરત પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની કહેવાય। અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ એફપીવી નામના જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરાઈ હતી અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે। ત્યારે અર્થ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવી આ સાથે ઇઝરાયલની યુએવી ડાયનેમિક્સ કંપની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું છે। આ ડીલ માટે ઇઝરાયલની યુએવી ડાયનેમિક્સ કંપનીના ડેલિગેટ સાથેની ટીમ 6 થી 7 દિવસ પહેલા સુરત આવી હતી અને સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવીના સ્થાપક અર્થ ચૌધરીને મળીને કામાકાઝી ડ્રોન બાબતે ખાસ મીટિંગ કરી હતી। ઇઝરાયલ કંપનીની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલ કામાકાઝી ડ્રોનનું પરીક્ષણ પણ કરાયું હતું અને ત્યારબાદ આ ડ્રોન ખરીદવા માટે એમઓયુ સાઇન કરાયું હતું, જેમાં આવનાર 5 થી 6 વર્ષમાં 10,000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે, જેને લઈને 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું મનાય છે। જો કે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયલ મોકલાશે। તો આપણે જે એમઓયુ કર્યા છે એ ઇઝરાયલની એક કંપની છે યુએવી ડાયનેમિક્સ, એમની સાથે કરેલું છે એમઓયુ। અને એ એમઓયુનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે, બહુ સારું કરે છે, પણ આપણે ડ્રોનના માટે એમઓયુ કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન છે હવે એ ઇઝરાયલમાં વેચાશે। અને હવે એવું પણ કહેવાશે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ। હવે તમે અગર 5 વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જશે અને તમને દેખાશે કે જે સપનું છે આપણે પીએમનું કે ગ્લોબલ ડ્રોન હબ બની જાય 2030 સુધી, એ આપણે આગળ વધીએ છીએ અને આપણે એવું વિચારી શકીએ કે 5 થી 10 વર્ષમાં અમે ઇઝરાયલની જે કંપની છે એમના 10,000 ડ્રોન્સ એમને આપશું। જો ડ્રોનની ખાસિયતની વાત કરવામાં આવે તો તેનું વજન 2.5 થી 3 કિલો છે। ડ્રોન કોમ્પેક્ટ સાઇઝ ધરાવે છે। આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાય છે। આ એક આત્મઘાતી ડ્રોન છે, એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર ઉપયોગ થઈ શકે છે। આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇડ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાડવામાં આવે છે। આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે। તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે। ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે જે ડ્રોન પર ફિટ કરાયેલ કેમેરા દ્વારા તમામ દ્રશ્ય 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે, જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે। ડ્રોન 250 કિલોમીટરની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી દુશ્મન કંઈ સમજે તે પહેલા તેને નિશાના પર જઈને કરોડોની ટેન્ક કે તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી શકે છે। અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે 250 કિલોમીટર પર આવરની સ્પીડથી। બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેરો, હાથમાં કંટ્રોલર લઈને 10 થી 15 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો।
તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા હોય એ ઇઝીલી થઈ શકે. અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણે લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો. તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામાકાઝી. ડ્રોન બનાવનાર ઇનસાઇડ FPV કંપનીના સ્થાપક અર્થ ચૌધરી જણાવ્યું હતું કે આ ડ્રોન આર્મી અને ડિફેન્સ માટે વન ટાઈમ યુઝ ડ્રોન છે. તેની કિંમત અંદાજે 2 થી 3 લાખ રૂપિયા છે. હાલ સુધી આ ટેકનોલોજી ભારત પાસે નહોતી, પરંતુ હવે તેઓ ડેવલપ કરી શક્યા છે. આ માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા ખાસ પુરસ્કૃત પણ કરાયા છે. આ ડ્રોન ભારતની ડિફેન્સમાં પણ અપાયા છે. ત્યારે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે, જેમાં હવે ઇઝરાયલ તેમની સુરક્ષા સર્વેલન્સ માટે ભારતથી બનેલા ડ્રોનનો ઉપયોગ કરશે. છે ને કમાલની સિદ્ધિ. સુરતના અર્થ ચૌધરીએ આ કમાલ કરી બતાવી છે. ત્યારે આપણે જણાવી દઈએ કે હાલમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 30 અંડર 30ની યાદીમાં પણ અર્થ ચૌધરી આવ્યા હતા. અને આ જ અર્થ ચૌધરીની કંપનીના ડ્રોન હવે ઇઝરાયલની ઉડાન ભરવા તૈયાર છે. આ ઘડી ન માત્ર સુરત પરંતુ દેશભર માટે નવી દિશા ખોલશે, કારણ કે ભારતમાં પણ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રોડક્ટ બનતી થશે અને દુનિયા તેને આ જ પ્રકારે ખરીદતી થશે. બળદેવ સુથાર, TV9